ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 6 પહોંચ્યા છીએ, એટલે કે ટોર્શન અને સ્પ્રિંગ. બરાબર, બે મસ્ત જો સ્પ્રિંગ અને ટોર્શન બે મસ્ત એવા શબ્દ છે. બરાબર, ટોટલ આપણે 7 ટોપિક છે એ ભણવાના છે આની અંદર. બરાબર, અને 10 માર્ક્સ છે એ જીટીયુમાં પૂછાય. ટોટલ 10 માર્કનું છે એ જીટીયુ એક્ઝામમાં પૂછાય. બરાબર, તો ચેપ્ટર નંબર 1 થી 5 જે લોકોને જોવાના બાકી હોય એ લોકો વિડીયો જોઈ લે. અને મારું એક તમે માનો તો એક પ્રકારનું તમે એક એવું પ્લાનિંગ કરો કે એકવાર તમે આપણી યુટ્યુબ ચેનલના બધા વિડીયો જોઈ જાઓ. બરાબર, અને પછી તમે તમારા સર ક્લાસમાં ભણાવે, બરાબર, એમાં તમે થોડું ધ્યાન આપી દો અને એકવાર તમે તમારી રીતે વાંચો થોડીક. અને મેથ્સ ઓછું ફાવે છે એ લોકો તો કમ્પલસરી આ વસ્તુ કરે, નથી ફાવતું બરાબર, એ લોકોને મહેનત કરવી પડશે. નકર આ સબ્જેક્ટમાં બેકલોગ કેટલી આવતી હોય છે હું તમને દર વર્ષે કહું. એનું કારણ છે કે આમાં મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એવા છે કે રહી જતા હોય છે. એટલે હું તમને અનુભવ શેર કરું છું. બરાબર, હું જ્યારે ભણતો ક્લાસમાં ત્યારની વાત છે ને અત્યારે છેલ્લા લાસ્ટ 3 વર્ષમાં પણ મેં જોયું, એનાલિસિસ કર્યું, એમાં પણ હું ઘણીવાર બનેલું છે. તો તમારા ભૂલ ન થાય, એટલા માટે મહેનત કરશો એટલે તમને પાસિંગ નહીં પણ કહેવાય ને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. અને મેઇન સબ્જેક્ટ છે, કરવો જરૂરી છે. બરાબર, તો આપણે આગળ જઈએ. તો ટોર્શન અથવા મરોડ કોને કહેવાય? આપણે એવું જોઈએ કે ફેક્ટરી કે વર્કશોપમાં એનર્જી ટ્રાન્સફર કરવા માટે શાફ્ટના છેડે પુલી ઉપર ટર્નિંગ ફોર્સ આપવામાં આવે. હવે કયો ફોર્સ? ટર્નિંગ ફોર્સ. પુલી શાફ્ટના છેડે પુલી ઉપર, બરાબર, જેથી શાફ્ટમાં ડિફોર્મેશન પેદા થાય, જેને શું કહેવાય? ટોર્શન કહેવાય. લ્યો, સાવ સહેલી એવી વ્યાખ્યા છે. અને ટોર્ક અથવા ટર્નિંગ મોમેન્ટ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ. નેક્સ્ટ, બરાબર, કે શાફ્ટ કોને એનર્જી ટ્રાન્સફર કરવા માટે તેના છેડે પુલી ઉપર આપણે જોયું ટર્નિંગ ફોર્સ પી આપવામાં આવે છે, જેથી શાફ્ટમાં પેદા થતી મોમેન્ટને ટોર્ક કહેવાય. ટોર્ક અલગ છે, બરાબર, અને ટોર્શન પણ અલગ છે. એટલે બે વસ્તુ ધ્યાન રાખે. રેડી? ફિગર પર તમને આપી છે. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ કે શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ. બરાબર, કે શાફ્ટ ઉપર ટોર્ક લગાડતા શાફ્ટની સપાટી પરની સીએ લાઇન સીએ સ્થાને આવે, એટલે કે શાફ્ટનું જેટલું કોણીય વિરૂપણ થાય ને આ ખૂણાને શું કહેવાય? કે શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ કહેવાય છે. બરાબર, એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે. અને હવે જ્યારે સ્ટાફ છે, શિયર સ્ટ્રેઇન છે, બરાબર, વગેરે તમને આવા સિમ્બોલ છે, આપણે કેમ આલ્ફા બીટા ગામા વગેરે એમાંથી દર્શાવવામાં આવતું હોય તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખે ને સાથે સાથે લખતા જાય અને પાકું કરતા જાય. બરાબર, મરોડ કોની વાત કરીએ? એંગલ ઓફ ટ્વિસ્ટ, કે શાફ્ટ ઉપર ટોર્ક લગાડતા શાફ્ટની સપાટી ઉપર આવેલ બિંદુ એ અને એ ડેશ સ્થાન આવે તો આ વખતે શાફ્ટના કેન્દ્ર આગળ બનતા ખૂણાને શું કહેવાય? એ ઓ એ ડેશને મરોડ કોણ કહેવાય, એટલે કે એંગલ કહેવાય. બરાબર, અને શિયર ફોર્સ, શિયર સ્ટ્રેન ઇન શાફ્ટ, બરાબર, કે શાફ્ટ ઉપર ટોર્ક લગાડતા શાફ્ટ છે, બરાબર, એમાં બધેમાં શું લાગશે? ઉપર ટોર્ક જ લગાડશે. શાફ્ટના મટીરિયલમાં ટોર્ક ટી ને અવરોધતું પ્રતિબળ પેદા થાય ને, બરાબર, કે જેને શિયર સ્ટ્રેસ ઇન શાફ્ટ, બરાબર, કહેવામાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ શબ્દ તો તમે મિકેનિકલ બ્રાન્ચ છે કે સિવિલ છે કે વગેરે છે તો આ તો તમને નીકળશે જ નહીં. પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા વગેરે. બરાબર, કોઈ પણ લેમિનાની સપાટીને લંબરૂપે આવેલી અક્ષ પરનો એમ આઈને પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહેવાય. સાવ સહેલી એવી વ્યાખ્યા છે, મસ્ત. બરાબર, આવડી જાય એવી એક જ ફેરામાં, તો કાંઈ મૂંઝાવાનું નથી. હવે આપણે એ જોઈ લઈએ કે પોલાર સેક્શન મોડ્યુલસ છે તો પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને રેડિયસ ઓફ શાફ્ટ. બરાબર, બીજું આપણે એના જેવું જોઈએ કે ટોર્સનલ રિજિડિટી શું કહીએ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી ગુણ્યા પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર, હવે આપણે ઇક્વેશન જોવાના છે. બરાબર, કેનું? તો ટોર્શન. આ પણ ઘણીવાર મિડ એક્ઝામમાં કે જીટીમાં પૂછી લેતા હોય. બરાબર, ખાલી ઇક્વેશન. તો એ વસ્તુ ધ્યાન રાખે. અને ઇક્વેશન સાથે એવું પણ પૂછે કે ટોર્શનની થિયરીની ધારણાઓ, એટલે કે એઝ્યુમ્પશન કરો. એઝ્યુમ્પશન ઇન ધ થિયરી ઓફ ટોર્શન વિથ ઇક્વેશન, એવું પણ કહી શકે. તો તમારે જોવાનું. સાવ સહેલી છે અને આગળ જોઈ ગયા એવી જ આવશે. બરાબર, તો શાફ્ટનું મટીરિયલ છે સમગ્ર લંબાઈમાં યુનિફોર્મ હોવું જોઈએ. શાફ્ટનું મટીરિયલ છે ને એ સમગ્ર આખી લંબાઈમાં યુનિફોર્મ હોવું જોઈએ. પેલી લાઈન. શાફ્ટના ઉદ્ભવતા ટ્વિસ્ટ, એટલે કે જે મરોડ, આપણે મરોડ પ્રેક્ટિકલી તમને બતાવી. બરાબર, કે આ ભાગ છે અહીંયાથી આ ભાગને તમે ઓલી સાઈડ મરોડ આપો, ટ્વિસ્ટ કરો અને આલી સાઈડથી કરો. જે તમને એક આવો ભાગ જોવા મળે ને
એને તમે કહી શકાય સિમ્પલી, બરાબર. તમે કોઈ રબર હોય, બરાબર, આપણે એક પેન છે તો પેનને તમે આને આમ ફોર્સ આપશો અને આને આલી સાઈડથી અને આલી સાઈડથી આમ, એટલે એ તમે જે જોવા મળશે ને એ શું હોય છે, ટોર્શન હશે, એટલે કે મરોડ, એટલે કે યુનિફોર્મ, બરાબર. તો શાફ્ટનો આર્ચ છે ટ્વિસ્ટ પહેલા અને પછી સમતલ રહેવું જોઈએ. ટ્વિસ્ટ પહેલા આવવું જોઈએ આર્ચ છે, પછી સમતલ રહેવું છે, બરાબર. તો 3 થઈ ગયા. શાફ્ટનો વ્યાસ ટ્વિસ્ટ પહેલા અને પછી સીધો સ્ટ્રેટ રહેવો જોઈએ. શાફ્ટનો વ્યાસ સમગ્ર લંબાઈમાં એક સરખો બદલવો ના જોઈએ, બરાબર. બીજા અગત્યના એટલે કે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે, બરાબર, સોલિડ સર્ક્યુલર શાફ્ટ છે અને હોલો સર્ક્યુલર શાફ્ટ છે, બરાબર. જો સોલિડ છે અને હોલો છે એ પણ ઘણીવાર કોમન આવતા હોય, તો તમે જોજો કે આગળ ચેપ્ટરના બધા મિક્સ ના થઈ જાય. ટોર્ક માટે છે, પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, પોલાર સેક્શન મોડ્યુલસ માટે પણ આપ્યા છે, બરાબર. આ હોલોમાં છે, બેઠે સોલિડ માટે પણ હોઈ શકે અને હોલો માટે હોઈ શકે, બરાબર. બે એક જ વસ્તુ છે, પણ હાઉ ટુ ડિફરન્ટ ટુ શાફ્ટ ઇન સર્ક્યુલર એન્ડ સોલિડ એન્ડ હોલો, બરાબર. તો બીજું જોઈ લે પાવર સૂત્રો શું છે, ઇક્વેશન ઓફ પાવર. પાવર ઇન હોર્સ પાવર હે તો શું લખાય શોર્ટમાં HP. એના માટે પણ સૂત્રો હે, બરાબર. વેટ એના માટે પણ તમને આપ્યું છે, રેડી. આ બધા એક્ઝામ્પલ શાફ્ટના છે, બરાબર. અત્યારે થિયરી કવર કરીએ છીએ પહેલાં, કેમ કે થિયરી કવર થઈ જાય એટલે દાખલા અમુક ઓટોમેટિક આવડી જતા હોય છે. પછી લાસ્ટમાં આપણે જ્યારે ટાઈમ બચે તો એક્ઝામ્પલ ગણતા હોય છે. એવું ના કરી શકાય, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે દાખલા ગણી અને પાસ થઈ જાય પછી થિયરી ન કરી તો ચાલે, એવું ના બને. એટલે થિયરી પહેલાં કરો, આખે કોન્સેપ્ટ સમજો, ક્લિયર કરો ફંડા બધાય, પછી તમે એક્ઝામ્પલ ગણો, રેડી. નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધી તો સ્પ્રિંગની ટીફનેસ, બરાબર. કે સ્પ્રિંગનું એકદમ ડિફ્લેક્શન કરવા માટે જરૂરી ભારને શું કહેવાય, સ્ટીફનેસ. સ્ટીફનેસને તમે કે વડે પણ લખી શકો, બરાબર. સ્ટીફનેસ બરાબર લોડના છેદમાં ડિફ્લેક્શન, એનું સૂત્ર પણ થઈ ગયું. સૂત્ર યાદ રહી જાય ને તમે મસ્ત એક્ઝામમાં લખો ને એટલે સામેવાળાને એવું જ થાય કે ના સૂત્ર યાદ છે. સૂત્ર જો ગોખીને તમે વધીને કેટલા યાદ રાખશો, 1 રાખશો, 2 રાખશો, વધીને તમે 5 રાખશો, બરાબર. એટલે હું તો કહું તમે વ્યાખ્યા રાખો ને સૂત્ર લખો, બરાબર. તો એ સામેવાળા વ્યક્તિને એટલી એમ થાય કે ગોખીને નહીં પણ ભાઈ સમજીને આવ્યો છે, બરાબર. વિદ્યાર્થી હોનાર છે, ક્લેવર છે એવું સમજશે અને માર્ક્સ એવા મળી જશે. ગોખવાનું તમે ભૂલી જશો, જસ્ટ ફોર્માલિટી છે. આજ ગોખ્યું કાલ માર્ક્સ મળ્યા, 2-5 ભાઈબંધને આપણે પાર્ટી કરી, માર્ક્સને શું કરવા છે સમજીને લ્યો એટલે ઓટોમેટિક માર્ક્સ આવશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, બરાબર. માર્ક્સ પાત્ર ખાલી નહીં ભાગવાનું. હવે તમારે કોમેન્ટમાં એ જણાવવાનું છે કે સ્પ્રિંગના ઉપયોગો શું છે. કોઈને 1-2 કે જેટલા યાદ હોય એ કહી શકીએ. બાકી આપણે અત્યારે જોઈએ ઘડિયાળમાં એનર્જી સંગ્રહ કરવા માટે પણ સ્પ્રિંગ વપરાય. તમે જોયું હોય તો તમારા ઘરમાં કે હોમમાં તમે ઘણીવાર અનુભવ કર્યો હશે. વાહનો અને રેલવેમાં આજકાલ શોષવામાં આંચકો લાગે ત્યારે સ્પ્રિંગ હોય આપણે આખું, બરાબર. તો એ તમને આજકાલ સામે શું આપે કે આ ધીરું પાડી દે આપણે, બરાબર. ડાયરેક્ટ ફટકાય, બરાબર, અને બાર ગોલી થઈ જાય. એના કરતાં તો સ્પ્રિંગ હોય અહીંયાથી ડબ્બો છે, બ્રેક મારે એટલે થોડુંક સ્પ્રિંગ થાય, દબાય, બરાબર. પછી વાર એમ કરતાં જ્યારે ઊભો થઈ જાય, બરાબર, એનો ફોર્સ છે એ ઘટી જાય, બળ છે ઓછું થઈ જાય. બ્રેક અને ક્લચમાં સ્પ્રિંગ વડે જરૂરી ફોર્સ લગાડી શકાય, બરાબર. સ્પ્રિંગ બેલેન્સમાં સ્પ્રિંગનું વિચલન એ પદાર્થનું દળ અથવા વજન દર્શાવે. આપણે ઘણીવાર જોયું હોય છે, બરાબર. મેઝરમેન્ટ માટે પણ અમુક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે અને સાયકલ, સ્કૂટર વગેરે સોફા સેટની સીટમાં પણ જોયું ને સ્પ્રિંગમાં એમ. ઘણીવાર તમે જાઓ કોઈ ઓફિસમાં તમે ઘણી એવી ચેર ખુરશીમાં જોયું હોય છે, એકવાર બે એટલે આપણે એમ થાય કે ડાન્સ જ કર્યા રાખે, મજા જ એવા રાખે. તો એ બધું સ્પ્રિંગનું કમાલ છે, બરાબર. તો હું તમને એમ કહું સ્પ્રિંગના પ્રકાર કેટલા છે, ટાઈપ્સ ઓફ સ્પ્રિંગ જોઈ લઈએ આપણે. બેન્ડિંગ સ્પ્રિંગ છે અને ટોર્શન સ્પ્રિંગ છે, લીફ સ્પ્રિંગ અને હેલિકલ, બરાબર. મિકેનિકલ બ્રાન્ચમાં જે આના વિશે તમારે ભણવાનું આવશે આગળ. અત્યારે જસ્ટ આપણે બેસિક જોઈ જેમાં સ્પ્રિંગ પર ભાર લગાડતા તેનું બેન્ડિંગ થાય અને એનર્જીનો સંગ્રહ પણ બેન્ડિંગથી જ થાય તેને શું કહેવાય, બેન્ડિંગ સ્પ્રિંગ એટલે કે લીફ સ્પ્રિંગ. એક્ઝામ્પલ છે ભાઈ, ધ્યાન રાખજો. અને જેમાં સ્પ્રિંગ પર ટોક લાગે અને એનર્જીનો સંગ્રહ પણ ટોકથી થાય. ટોક લાગશે એટલે સંગ્રહ સ્ટોર કે નહીં થાય ટોકથી, અહીંયા બેન્ડિંગ, બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખે. તો લીફ સ્પ્રિંગના મુખ્ય 2 પ્રકાર પડે, સેમી ઇલિપ્ટિકલ અને ક્યુટર ઇલિપ્ટિકલ, બરાબર. 2 પ્રકાર. જો મિત્રો બંનેની ફિગર તમને આપી, સેમી અને ક્યુટર, બરાબર. સ્પ્રિંગ છે એ તમે ઘણી સેકન્ડે તમે જોયા હશે, અમુક ટ્રક છે ત્યાં પણ તમે આવા જોયા હશે. તો આપણે ડીપમાં હવે પોઈન્ટ યાદ રાખી લે, અત્યારે બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી અત્યારે. તો જોઈ કે આવી સ્પ્રિંગને લેમિનેટ સ્પ્રિંગ પણ કહેવાય અને
તેમાં જુદી જુદી લંબાઈ પરંતુ એકસરખી પહોળાઈની ધાતુની પટ્ટીઓ એકબીજા ઉપર ગોઠવેલી હોય. તમે ટ્રકમાં કદાચ જોયું હોય છે, બરાબર. ટ્રકમાં બધી જ પટ્ટીઓ એકસરખી ત્રિજ્યા વાળેલી હોય તેમજ પટ્ટીઓ એકબીજા પર મુક્ત રીતે સરકી શકે, બરાબર. અને જ્યારે સ્પ્રિંગ ઉપર ડિઝાઇન લોડ લાગે ત્યારે બધી જ પટ્ટીઓ સીધી બની જાય અને વચ્ચેનું ડિફ્લેક્શન નાબૂદ થાય, બરાબર. અને આ પ્રકારની સ્પ્રિંગ રેલવે વેગનો, રોડ પર દોડતા વાહનો વગેરે મોટા પાયે વપરાય, બરાબર. આપણે આ સ્પ્રિંગની વાત કરી દઈએ અત્યારે. રેડી. જ્યારે આની વાત કરવામાં આવે આપણે, ઠીક છે, તમારે યાદ રાખવાની એટલે બે તમને આઈડિયા આવે કે આ પ્રકારની સ્પ્રિંગમાં જુદા જુદા લંબાઈની પરંતુ એકસરખી પહોળાઈની ધાતુની પટ્ટીઓ એકબીજા ઉપર ગોઠવેલી હોય, બરાબર. અલગ અલગ લંબાઈની છે, કોઈ નાનકડી મોટી એકસરખી પહોળાઈની ધાતુની પટ્ટીઓ એકબીજા ઉપર ગોઠવેલી છે. અને શરૂઆતમાં આ બધી જ પટ્ટીઓ એકસરખી ત્રિજ્યાએ વાળેલી હોય, અલગ અલગ ત્રિજ્યાની હોય તેમજ પટ્ટીઓ એકબીજા ઉપર મુક્ત રીતે સરકી શકે, બરાબર. એને અડચણ ના આવે વચ્ચે. આ પ્રકારની સ્પ્રિંગ કેટલાક મશીનમાં વપરાય છે, તમે જોયું હોય તો, બરાબર. પાર્ટ બી છે હેલિકલ સ્પ્રિંગ છે, બરાબર. એમાં પણ જો ક્લોઝ અને ઓપન હેલિકલ સ્પ્રિંગ ને ખુલ્લું અને બંધ, બરાબર. બે પ્રકારની પાર્ટ પડે, બે છે, બરાબર. કેની અંદર આવશે એ જો કે હેલિકલ સ્પ્રિંગની અંદર, બરાબર. એમાં તમને ડિઝાઇન જ આપી છે, તમે જોઈને આઈડિયા આવી જાય બે, બરાબર. ફિગર 6.9 અને 6.10 છે, એમાં પણ તમને આપી છે, બરાબર. હા, આપણે જોઈ કે બે પ્રકારની સ્પ્રિંગ તમે જોઈ ગયા. રેડી. હવે આપણે આ ચેપ્ટર 6 છે, બરાબર, કે જે આપણું કહેવાય ને કે ટોર્શન અને સ્પ્રિંગનું હતું, બરાબર, એ અહીંયા પૂરું થાય છે. મોસ્ટ ઓફ થિયરી આપણે બધી હતી એ તમારા સિલેબસ પ્રમાણે કવર કરી લીધી છે. થિયરી થઈ જાય, બરાબર. અહીંયા આપણે લખીને તમને સમજાવી કે થિયરી કમ્પ્લીટ થઈ જાય પછી એક્ઝામ્પલમાં આગળ તમારે જવું, બરાબર. તમે થિયરી કમ્પ્લીટ થઈ જશે એટલે તમે ફેલ થવાના તમારા ચાન્સ છે 99% ઘટી ગયા, બરાબર. કે થિયરી કોન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમને ઓટોમેટિક દાખલા તમને આવડી જશે અને તમને આઈએમપી દાખલા અને મટીરિયલ બધું લાસ્ટમાં મેચ જીત્યું તમે આપણે આપશી જ, બરાબર. એ રીતે તમારે ટેન્શન લેવાનું નથી. અત્યારે આપણે થિયરી પર ભાર આપીએ છીએ કેમ કે જે લોકોને દાખલા ગણવાના છે એ લોકોના કોન્સેપ્ટ ક્લિયર હશે એવું આપણે માની, બરાબર. અને સબ્જેક્ટ એસએમ છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, તમારા સિનિયરને પૂછશો તો થોડોક તમને આઈડિયા આપશે. ખરેખર સબ્જેક્ટ છે થોડીક મહેનત માગે છે, બરાબર. ઇનેસ જેવું છે કે એને જેમ નહીં હાલી જાય કે આપણે એકવાર વાંચી લીધું અને મૂકી દીધું એટલે પાસ થઈ જાય, એવું નહીં થાય. રિવિઝન તમે એટલીસ્ટ કરી નાખો એટલે તમારું જે હાર્ડ સબ્જેક્ટ કહેવાય તો રિયલી જોવા જાય તો હાર્ડ જ છે આમ જોવો, કેમ કે આમાં તમારે મહેનત કરવી પડે. જે વાંચી જાય તૈયારી કરી નાખે એ લોકોને કાંઈ ડરવાનું બીવાનું નથી, બરાબર. એ લોકો આરામથી પાસ થઈ જાય. ગમે એવું હાર્ડ પેપર નીકળે ને, ગમે એવું હાર્ડ, બરાબર, તો એ પાસ તો થઈ જ જાય, ફેલ થાય જ નહીં, બરાબર. એટલે આપણે તમારા માટે રિવિઝન માટેના ચેપ્ટર જો ડીપમાં નહીં, ડીપમાં તમે લેક્ચર ભણતા હોય, હું પણ એક વિદ્યાર્થીની આપણે રિયલ ફ્રેન્ડલી જોવા જઈએ તો તમે કંટાળી જતા હોય, બરાબર. બેઝિક રિવિઝન અહીંયા થાય. એકવાર તમારે કોલેજમાં, એકવાર તમારે આપણું યુટ્યુબમાં, બરાબર, અને એકવાર તમારે રિવિઝન. એટલું તમે કરશો 3 કે 4 વાર રિવિઝન થાય એટલે તમને કદાચ એકવાર વિડીયો તમે જોયા હશે ને તો એટલીસ્ટ તમને પણ આઈડિયો આવી જશે અત્યારે કે કેવું કેવું આપણે કોલેજમાં ભણશી, બરાબર. એટલે તમારે 2 વાર રિવિઝન થઈ ગયું અને 50% તો યાદ તમને રહી જ જાય, બરાબર. ડિપ્લોમા લીધું તો 3rd સેમ લગી પહોંચ્યા છો, બરાબર. હવે આપણે તમારે એન્જિનિયર બનવાનું છે, કંઈક પપ્પા માટે સપનું પૂરું કરવાનું છે તો તમારે યાદ ના રહેતું હોય તો પણ રાખવું પડે, બરાબર. એ સબ્જેક્ટને ધ્યાનમાં રાખી અને આપણે વિડીયો લેક્ચર પણ કવર કરશે. આઈએમપી પ્રશ્ન, વ્યાખ્યા બધું છે એ પ્રેક્ટિસ કરી થિયરી કમ્પ્લીટ કરી નાખો, બરાબર. થિયરી થઈ જાય તમે એક્ઝામ્પલ ગણો, તમે તમારી રીતે મોઢે ગણો, પ્રેક્ટિસ કરો, બરાબર. એટલે તમને આરામથી ક્યાંય વાંધો આવે નહીં. મેકેનિકલ મટીરિયલ ઓફ પ્રોપર્ટી કરીને 7મા નંબરનું ચેપ્ટર લાસ્ટ બાકી રહે છે, એ પણ સાવ સહેલું જ છે, બરાબર. એટલે તમને એ પણ થઈ જશે. રેડી. અને જે લોકોને 3rd સેમના ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય વોટ્સએપમાં એ લોકો પણ જોઈન થઈ જાય. એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે નીચે, બરાબર. તો એ લોકો એમાં જઈને જોઈન થઈ જાય. અને સેમ 1ની વાત કરીએ, અલગ અલગ બ્રાન્ચના આઈએમપી વિડીયો અને તમે બધું એ છે તમારા ફ્રેન્ડને શેર કરો, બરાબર. કે નવું એડમિશન ચાલુ છે, વિડીયો ના હોય ગ્રુપમાં તમે જોઈન આવતી હોય મને પ્રશ્ન કરી આપશે, બરાબર. અને જે લોકો 3rd સેમમાં જોઈન થઈ જાય, તમે નવા હો તો બેલ પ્રેસ કરી દો આપણી યુટ્યુબ ચેનલને, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો, બરાબર. આપણે બને એટલું સારું અને મસ્ત એવું રિવિઝન કરવાનું છે, બરાબર. સારી રીતે પાસ થઈ. આપણે સેમ 1ની વાત કરી અને સેમ 2ની વાત કરી તો આપણે અત્યારથી આપણે ધ્યાન રાખવાની છે એટલે આરામથી પાસ થઈ છે, બરાબર. સારો વિડીયો લાગ્યો
કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો, બરાબર? જે લાગી તમે તમારું ધ્યાન રાખો અને આગળ રીડિંગ બને એટલું